श्री वल्लभात गिरिराज धरण की श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण। આપણે ભારતીય, આપણે હિન્દુ, આપણે સનાતની, આપણે વૈષ્ણવ. જો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ નથી કર્યું તો આપણને આવા સત્સંગ કરવાનું મન થાય, અને જો અનુકરણ કર્યું છે તો કેક કાપવાની, અંધારા કરવાના, અને અંધારું થાય પછી જે કરવાનું હોય છે એનું વર્ણન મારે નથી કરવું. તો મને આનંદનો વિષય છે કે જ્યાં જ્યાં હું સત્સંગ કરવા જાઉં છું, સત્સંગ કરવો મારા બસની વાત નથી. એક મિનિટ બેટા, અવાજ નહીં કરતી. સત્સંગ કરવા જાઉં છું, હું સત્સંગ નથી કરતી મારા વાલા. સત્સંગ તો वल्लभ एक बार दमला जी ने कहूं, दमला ठाकुर जी की बात करे कितने दिन बीत गए, हजी कलाक नतो थयो. त्या वल्लभ ने एवं लगतुं हतुं कि ठाकुर जी की बातें करे कितने दिन बीत गए, एक पल पण वल्लभ सत्संग विना के ठाकुर जी ना गुणानुवाद विना रही नता सकता. एनु प्रगट प्रमाण तमने आपो. तो परमानंददासजी शरणे आव्या अने व्रजमां पधारता हता वल्लभनी साथे, त्यारे रસ્તામાં કનોજ ગામ આવ્યું. તો કનોજ ગામના હતા પરમાનંદદાસજી. આપણે બધા બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે બોલીએ છીએ આત્મના સહસમર્પયામી. આખું ન બોલાય, બ્રહ્મ સંબંધ મંત્ર જાહેરમાં ન બોલાય, એ ગુપ્ત મંત્ર છે. આપણા લૌકિકમાં વિવાહ થાય, લગ્ન થાય ને હથેવાળો કરાવે તો ઉપર અંતર પર ઢાંકી દે છે કે આ બે વચ્ચેની વાત છે. એવી જ રીતે બ્રહ્મ સંબંધ મંત્ર વચ્ચે કોઈ નથી. વલ્લભ પણ અને આજની તારીખમાં વલ્લભ કુળ પણ હાથમાં તુલસીજી આપી અને કે છે સમર્પો, એ પણ વચ્ચેથી નીકળી જાય છે. તો બ્રહ્મ સંબંધ મંત્ર એ આપણા અને ઠાકોરજી વચ્ચેનો અલૌકિક વિવાહ સંબંધ છે. એટલે આ કંઠી આપણે બધા જ પહેરીએ. કંઠી નથી પહેરતા, ઘણા એમ કે અમને વાગે, ઘણા એમ કે અમને એલર્જી છે. તુલસી ગમે એવી એલર્જી હોય ને મટાડી દે, સાયન્સે સાબિત કરેલું છે. તો પરમાનંદદાસી કનોજ ગામ આવ્યું, જ્યાંના પરમાનંદદાસી હતા. જે રાજ, આ ગામમાં આપનું ઘર છે, આપ પધારશો. જો આ વૈષ્ણવની ભાષા છે, આ વૈષ્ણવની લેંગ્વેજ છે. બ્રહ્મ સંબંધ વખતે આપણે બધું સમર્પણ કરી દીધું છે. ત્યારે વલ્લભ પધાર્યા અને તરત વલ્લભે કહ્યું, પરમા કુછ લીલા કી બાतें हो जाए. શું કહ્યું? કુછ લીલા કી બાतें हो जाए. અને એમણે કીર્તન ગાયું. પરમાનંદદાસીએ કયું ગાયું? લીલા સુધી. હરી તેરે લીલા કી સુધી આવે. હરી તેરે લીલા કી સુધી આવે. તો મારે જે સત્સંગનું કેવું છે આ છે, હરી તેરે લીલા કી સુધી આવે. વલ્લભ આમ બિરાજેલા હતા. પરમાનંદદાસ કીર્તન ગાતા હતા નીચે ચરણમાં બેસીને, અને જેવું કીધું હરી તેરે લીલા કી સુધી આવે,
3 દિવસ ને 3 રાત વલ્લભ જેમ બેઠા હતા આમ એમને ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ન શ્વાસ લેવો, એકદમ બસ ઠાકોરજીની નિકુંજ લીલા, વનની લીલા, ઉપવનની લીલા, યુગલ સ્વરૂપની લીલા, ગિરિકંદરાની લીલા, વૃંદાવનની લીલા, કુંજ લીલા, નિકુંજ લીલા, નિબિડ લીલા, નિભૃત લીલા. અને વલ્લભ ત્યારે બધાને એમ થયું કે હવે શું કરીએ. વલ્લભ અલૌકિક લીલામાં પહોંચી ગયા હતા. 3 દિવસ વૃંદાવનની નિકુંજ લીલા, રાસ લીલા, ગિરિકંદરાની અંદર કંદરા લીલા અને યમુના પુલીની સુરદ લીલા. 3 દિવસ પછી ઠાકોરજીએ કહ્યું, વલ્લભ કેટલા સ્વરૂપે બિરાજે? આચાર્ય સ્વરૂપ, સામનેજી સ્વરૂપ અને ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ. તો સામનેજી સ્વરૂપ વલ્લભને ઠાકોરજીએ કહ્યું, વલ્લભ હજી આ ભૂતલનો ત્યાગ કરવાની ઘણી વાર છે. મેં જે કાર્ય માટે આપને મોકલા છે, તો આપ આવો વિરહ કરશો મારો, તો જેમ આપ મારા વિના નથી રહી શકતા, એમ હું પણ આપના વિના રહી શકતો નથી. અને પછી વલ્લભે આંખ ખોલી. ત્યારે પરમાનંદાસીએ નક્કી કર્યું કે હવે આવા સત્સંગની વાત હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરીશ નહીં. હરી તેરે લીલા કી સુધી આવે. કીર્તનનો ભાવ બહુ જ સરસ છે. બાને 100 વર્ષ પૂરા થશે અને હું જીવતી આવીશ તો ત્યારે આપણે કીર્તનનો ભાવ અહીંયા 2-2.5 કલાક કરશું રાત્રે. કારણ કે કઈ અવાજ ન હોય અને ચારે બાજુ નીરવ શાંતિ હોય. આપણે બધા શ્વાસ લઈએ તોય અવાજ ન આવે એવી નીરવ શાંતિમાં જે એ કીર્તનનો આસ્વાદ લેવાનો આનંદ આવે. તો બાને હું એ જ કહું કે 100 વર્ષ પૂરા કરો અને ત્યારે અમે બધા પણ આ કીર્તનનો આસ્વાદ લેવા આપની પાસે આવીએ. એવી જ વાત આજે આ દક્ષા ભાભીનો જન્મદિવસ છે. એ મને કહેતા હતા કે તમે કાંઈ મેન્શન ન કરતા, પણ હરખની વાત હોય ને, દુઃખ તમે છુપાવી શકો હજી ખોટું ખોટું હસીને, પણ હરખ ન છુપાવી શકો. તો મને આનંદ એ વાતનો છે. એ ધારત તો મોટી હોટેલોમાં પાર્ટી આપી શકત. એ ધારત તો બધા 1000 માણસને બોલાવી શકત. પણ પ્રભુના ગુણાનુવાદ ગાવાનું મન થાય એ એમનાય સંસ્કાર અને બાના આશીર્વાદ. આપણો વડલો હોય ને, વડલો પેલાના જમાનામાં ગામડામાં બાજુ વડલા હતા, જોયા છે ને બધાએ. અને આમ ચારે બાજુ ગોળ પેલું હોય, એટલે સાંજે બધા વડીલો ત્યાં બેસે અને તડકો હોય ને તોય ત્યાં બેઠા હોય ને તો એ વડલો એવો સરસ ઘેઘૂર થયો હોય કે એનો તાપ ના આવે પણ તમને ઠંડક લાગે. તો બાની ઉંમર પ્રમાણે એ આપણો વડલો છે. તો આપણે બધા કેવા, જો આમ સીધા બેઠા હતા તો આવી ગયા ને ગોળાકારમાં, આપણે વડલાની નીચે બેસી ગયા ને મારા વાલા. મને આનંદ એ વાતનો છે, હું જે ઘરે જાઉં છું, હું ખોખરા એક રૂમમાં એક બેન ભાડે રહેતા હતા. એને સત્સંગ સાંભળીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે એ ભણેલા નહોતા અને એનો દીકરો 1.5 મહિનો પેટમાં હતો અને એના મિસ્ટર ટ્રકના ઓલાની અંદર એક્સપાયર થઈ ગયા હતા અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પછી એના ઠાકોરજીને 1 વર્ષ થયું ને ત્યારે મોબાઈલ નહોતા, તો એણે કોકની પાસેથી મારો નંબર લઈ અને મને ફોન કર્યો. ત્યારે અમે નહોતા મૂક્યા યુટ્યુબ ઉપર, કારણ કે ત્યારે મોબાઈલ જ નહોતા એટલે યુટ્યુબ હોય જ નહીં. હું જોબ કરતી હતી, હું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઓફિસર હતી. મને કે ઈલાબેન મારે એક વાત કરવી. મેં હા કોણ મારવાલા? એ કે અમારા જન્મદિવસ તો દરેક જન્મમાં આવે ને જાય. જુઓ કેવી સરસ વાત કરી. 28.5 વર્ષના એ બેન હતા.
ઈલાબેન, આપણા બધાના જન્મ દિવસ તો આવે ને જાય, પણ જેણે કરોડો જન્મ પુણ્ય કર્યા હોય એને ઘરે નહીં. પણ વલ્લભે કૃપા કરી તો મારા ઘરે ઠાકોરજી પધાર્યા. અને આજે 1 વર્ષ મારા લાલાને થયું. તો મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. હવે રે ક્યાં ખબર જ ખોખરામાં અમદાવાદ. ત્યારે અમારી સ્થિતિ એવી નહોતી કે અમારી પાસે ગાડી હોય. હું કાઇનેટિક ચલાવતી, પછી ગાડી ચલાવતી. તો મને કે તમે આવશો? હવે જોબ ચાલુ, એના ઠાકોરજીનો પાટોત્સવ. પણ એણે જે મને હિસ્ટ્રી કીધી કે આવી રીતે, મારા મિસ્ટરે મને કહ્યું, મને કે આને ત્યાં તાર જવું પડશે, અડધી રજા લઈ લે. અને જે મેં ત્યાં પ્રેમ જોયો, કેટલી રૂમ, આપણું બાથરૂમ સારું હોય. એના ઘરે ઠાકોરજી સખડી આરોગે. એટલે અમે ગયા તો એના ઘરે જઈએ એટલે વરસાદ હતો, એટલે કીચડ એટલો બધો. હવે સાડી આમ લઈને જાવી પડે. બિચારા સામે આવ્યા, એટલા રૂપાળા, એટલા દેખાવડા, એટલા સરસ. આયે મેરે નંદ નંદન કે પ્યારે. હું અને મારા એક ફ્રેન્ડ કાઇનેટિક પર 2 જણા આવે. કાઇનેટિક પર અમે છે ખોખરા અમદાવાદ ગયા. અને એણે અમને બેસવા માટે, ત્યારે અમે નાના હતા, તો 30, 35, 40 વર્ષ પહેલાની વાત છે, કોથળો પાથરવા દીધો અને અમે બધા બેઠા. એના ઠાકોરજી, એને એવી રીતે આમ ગોળ ટેરો કર્યો હતો. અને ઠાકોરજી, આપણે ઓલી બેસવાની ખાટલી આવે ને પહેલાના જમાનામાં, એમાં એને એવી સરસ ગાદી કરી હતી. એના પર ઠાકોરજી ભેળી આરોગતા હતા. ભેળી એટલે ખીચડી. મને કે આજ મારા ઠાકોરજી બહુ રાજી છે. પછી મને કે તમને આવા ઘરમાં આવવાનું મેં કીધું. મેં કીધું આ ઘર નથી હો મારા વાલા, આ તો વ્રજ છે. જુઓ, 4 તબક્કા આપણા જીવનના, 4 તબક્કા: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. વલ્લભે બધું જ આપણને એટલું સરસ આપ્યું છે. યુગ પણ 4: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. પુરુષાર્થ પણ 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આવા તો ઘણા બધા છે, પણ મારે જે વાત કરવી તે આ છે. મકાન, ઘર, હવેલી અને વ્રજ, 4 તબક્કા. સંભળાય છે ને બધાને મારો અવાજ? આમ તો મકાન, ઘર, હવેલી અને વ્રજ. જ્યાં સુધી બ્રહ્મ સંબંધ ના લીધું હોય અને જ્યાં આપણે રહેતા હોય એને કહેવાય મકાન. નવા ફ્લેટ થાય ને પછી એમાં આવે મકાન વેચવાનું છે. કોઈ એમ કે ઘર વેચવાનું જ નહીં કે, કારણ કે એમાં હજી કોઈ રહેવા નથી આવ્યું, હજી એમાં હલનચલન નથી, હજી એમાં શ્વાસોશ્વાસ નથી, હજી એની અંદર એક જીવન નથી, એટલે એ મકાન કહેવાય. 4 દિવાલ અને બારી બારણા. હવે એ મકાન ઘર ક્યારે બને? આપણે રહેવા જઈએ ત્યારે. એમાં રસોઈ થાય, એમાં બધા હસીએ બોલીએ, એમાં જમીએ, એમાં ઝઘડાઈ કરીએ, એમાં મનામણાઈ થાય, એમાં રીસામણાઈ થાય. પણ આપણા જીવનમાં ઘર ક્યારે બને? જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે આ શરીર ઘર બને. ત્યાં સુધી આ શરીર મકાન હતું. હવે હવેલી ક્યારે બને? જ્યારે ઠાકોરજી ઘરમાં પધારે અને એ હવેલી વ્રજ ક્યારે બને મારા વાલા? જ્યારે ઠાકોરજી આપણને જતાવે, જ્યારે ઠાકોરજી સાનુભાવ કરાવે, ત્યારે એ મકાનમાંથી ઘર બને, ઘરમાંથી ને હવેલી બને અને હવેલીમાંથી ને વ્રજ બને. અત્યારે બધાને વ્રજ જ છે, ઘરમાં ઠાકોરજી બિરાજે છે, પણ એ સાનુભાવ આપણે સમજી નથી શકતા. આપણે કંઈ
ઓચિંતાનું સરસ થઈ જાય ને આપણા ધાર્યા કરતા. એ તો હું હતી ને એટલે થયું, બેન તું નહીં. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો સબ આપકી કૃપા સે મેરા કામ હો. આ બધા એમ કે આખી દુનિયાના વૈષ્ણવ લગભગ જુએ છે. ઈલાબેન સત્સંગ બહુ સરસ. ઈલાબેનમાં આત્મા ક્યાંથી આવ્યો? પરમાત્મામાંથી. એ પરમાત્માનો આત્મા મારામાં છે ને પુષ્ટિ માર્ગે. એ વલ્લભે મારું અનુસંધાન કરી દીધું છે. હું નથી કરતી, હું નથી બોલતી. હમણાં મને કાંઈ બોલતા બોલતા લખવા લાગુ પડી જાય. હું બોલાવવા વાળો એ વલ્લભ છે મારા વાલા. આ લીલાને અંદર સ્થાપવા વાળો એ વલ્લભ. તો કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ સબ આપકી કૃપા સે મેરા કામ હો રહા હૈ. વાત કરતા હતા પેલા બેનની. મને કે ઈલાબેન તમને આ કોથળામાં બેસાડ્યા નહીં મેં તો તમે મને આસન આપ્યું મારા વાલા. વલ્લભ સાખીમાં હરિરાયજી કે છે તારા આંગણે કોઈ વૈષ્ણવ આવે તો 4 વસ્તુ આપજે: આસન, પાણી, મીઠો આવકાર અને બની શકે તો અન્ન. તો મેં કીધું તમે તો મને આસન આપ્યું, પછી પાણી એણે પિત્તળના ગ્લાસમાં આપ્યું. એટલે મને કહેલા બેન મેં તો હવે કશું ના બોલશો. તો મને તમે આસન આપ્યું, મીઠો આવકાર આપ્યો અને જળ આપ્યું. હવે મેં કીધું અન્ન પણ હું લઈને જઈશ, હું પ્રસાદ લીધા વિના નહીં જાઉં. એટલે એનો જે ઓલો દીકરો હતો ને એ લગભગ 12-13 વર્ષનો હતો. એ સ્કૂલેથી ને આવ્યો એટલે બેગ હતી. મમ્મી આ ઈલાંટી છે ને? કે હા. આવીને કે મારી બા મને એવું કહેતી હતી કે ઈલાબેન નહીં આવે આપણા ઘરે. એક તો દૂર છે અને બીજું આ રૂમ ગારવાળું મકાન. ઈલાંટી તમે આવ્યા, હું બહુ રાજી થયો. પછી કે સત્સંગ કરો. 12-13 વર્ષનો છોકરો એમ કે સત્સંગ કરો. અને ત્યાં એને મને કે ઠાકોરજીની માખણ ચોરી લીલા મેં સાંભળી છે. મેં મણિયારા લીલા મારી બાએ કીધી છે. કંઈક નવી લીલા કયો ને ઈલાંટી. 40 વર્ષ પહેલા હું નાની જો ને, 30 વર્ષની હો કે 35 વર્ષની હો કે 28 વર્ષની હો. મેં તો બેસી જા. પછી એની બાને કે આજે હું ટ્યુશનમાં નહીં જાઉં. ત્યાં એક ગાર્ડન હતું, એમાં એક બેન વિના પૈસાએ ગાર્ડનમાં આવા બધા છોકરાને ભણાવવા આવતા હતા. એટલે એ કહીને આવ્યો હતો કે કાલે હું બધા માટે મિશ્રી લઈ આવીશ, મારા ઠાકોરજીનો જન્મદિવસ છે, પ્રાગટ્ય ઉત્સવ છે, પાટોત્સવ છે, એટલે આજે કોઈ નથી આવવાનું. બધા એવું કહ્યું કે તું આજે રજા. તો મારા વાલા હવે જે વાત કરવી છે તે આ છે. હા, કઈ વાંધો નહીં. તો પેલા દીકરાએ કહ્યું, એનું નામ ગ્વાલ હતું. ગ્વાલ. શું છોકરાનું નામ હતું? ગ્વાલ. ગ્વાલ કે ઈલાંટી એક સરસ મીઠી મીઠી વાત કરો કે ઠાકોરજીની લીલાની. એટલે ત્યારે મને બરાબર યાદ છે. મેં કીધું સાંભળ, એકવાર રાધાજી રિસાઈને બરસાનાના પગથિયા ચડી ગયા અને ઠાકોરજીએ કેટલું કીધું, રાધે રાધે प्यारी जू मेरी बात सुनो, मुझको बात कहने की एक तोहक दे दो. રાધાજી ના સાંભળે. હવે ઠાકોરજી કે મનાવવું કેવી રીતે? ઠાકોરજીએ મનમાં એક વિચાર કર્યો કે મનાવવા માટે થઈને ઘણા મનોહાર કરવા પડશે, ઘણું સમજાવવા પડશે, ઘણી એવી વાતો કરવી પડશે. પણ આજે મારા મનમાં એક લીલા એવી આવી છે કે વગર સમજાવે, વગર મનાવે રાધેજી મને આલિંગન આપશે. રાધેજી મારી સામે આવી અને મને કહેશે, અરે ભૂલી જશે કે એમણે માન કર્યું છે,
વગર મનાવે માની જાય એવી લીલા આજે કરવી છે. બરસાના ગામમાં એક બીછિયા, નુપુર, હાર, કર્ણફૂલ એવી વેચવાવાળી એક સોનારણ નીકળી. તમે બધા સોની છો ને? હા, એટલે એવી વાત હોય તો તમને મજા આવે ને કે પ્રભુ તમે કેવા રીઝાવો છો. તો બૂમ પાડે, ये बरसाનું गांव तो राधा जी को है ना, ये तो गांव वृषभान जी को है ना, ये गांव तो कीर्ति जी को है. वाकी सखी ललिता, विशाखा, सुभगा, केतकी, संजावली रही. બધા કે આન તો બધી ખબર છે. નયે નયે બીછિયા લો, નયે નયે નુપુર લો, નયે નયે કર્ણફૂલ લો. ખાલી એક વાર બૂમ પાડી અને ચાલવા માંડી તો રસ્તામાં લલિતાજી મળ્યા. કહા ચલી? એ કે આ ગામ તો હાવ નકામું છે. અરે અમારા રાધાજીના ગામને તું નકામું કેસ? એ કે હું તો છે ને રાજમહેલ હોય કે કુંવરી હોય એને જ વેચું છું. હું સામાન્ય માણસોને તો મારું સોનાની વસ્તુ વેચતી નથી. મારા સોનાના બધા દાગીનાની ડિઝાઇન એવી હોય છે કે જે બીજા કોઈ બનાવે નહીં. આ તમારું ગામ તો ન ગમ્યું મને. હવે બીજી વાર બરસાનામાં હું પગ ન મૂકું. ललिता जी के ऐसो मत बोलियो, ये तो हमारे लाडली जी को गांव है, ये तो हमारे प्यारी जी को गांव है, ये तो हमारे राधा जी को गांव है. वो तो रस बस करने वाली है और तू नीरस बातें बता रही है क्या? चल मेरे साथ. ये के ना हमारे નથી આવું. આજે મેં તમારા રાજમહેલ સામે બૂમ પાડી, કોઈએ મને બોલાવી? કારણ આવી ડિઝાઇન ના મળે. કદાચ તમારા કુંવરી પાસે એટલા પૈસા નહીં હોય એટલે મને બોલાવી નહીં. હવે લલિતાજીને ખરાબ લાગ્યું. એણે કીધું ચલ મેરે સાથ. અંદર ગયા તો રાધાજી તો પોઢેલા હતા. એટલે કે બેઠ થોડી દેર, हमारी लाडली जी गाढ़ निंद्रा में है. તો કે મારી પાસે એવો ટાઈમ નથી વધારાનો, મારે તો ઘણું કામ છે. આ અવાજ આવ્યો, આ સોનારણ બોલી એટલે રાધાજી ઊભા થઈ ગયા. લલી, ઓ લલી, કોણ હેરી, કોણ હેરી, કોણ હેરી? એ કે આ સોનારણ આપણા ગામ માટે એવું બોલે છે, આપણા બરસાના માટે એવું બોલે છે કે અહીંયા તો કોઈ વેચાતું લેવા નથી. મારી વસ્તુ એવી મોંઘી છે કે એને આ ગામમાં નહીં વેચે. અરે બોલાવ લાવવા કો. ઓલી સોનારણ આવી, બતા. એ કે એમ ન બતાવાય, એટલે તમારી પાસે એટલા મોલ દેવાના પૈસા છે? અરે આ તું મેલ નથી જોતી? અમે રાજાની કુંવરી છે નથી જોતી? એ કે એ મારે નથી સાંભળવું, પેલા એ મોલ મૂકી દો. એ કે બોલ કેટલા મૂકીએ? એ કે એમ નહીં, તું બોલ ને. તો કે છેલ્લે બોલીશ એ આપવું પડશે તો બતાવું. એ કે હા. વિછ્યા કાઢ્યા. રાધાજી કે હો બહુત બઢિયા, બહુત બઢિયા, બહુત બઢિયા, લે. એ સોનારણ કાળી કોણ બનીને આવ્યા હતા? ઠાકોરજી. ઠાકોરજી વિછ્યા પહેરાવ્યા. तो कि कोई हाथ मेरे को जान पहचान वाला लगता है. राधा जी के मैं तो पहली बार आई हूं, हम सोनी लोग बार बार कहीं नहीं जाते, और ऐसे मैं तो सोनारण हूं, मैं थोड़ा सोनी हूं. नहीं पहनना तुम. अरे अरे पण दूजा तो लगा दे. પછી કે કંકણ બતાવો ને, કંકણ. એ કે કંકણ એક શરતે બતાવો, મને પેલા હાથ બતાવો કે તમારું માપ કયું છે. એટલે લલિતાજી વિચક્ષણ, પરમ ચતુર સુજાન,
એ કે ઉભી રહે, તારા માપ જોઈ છે ને? રાધે, તારી બંગડીનું માપ અંદરથી લઈ આવું. આપણે નહીં કહેતા આ માપ નહીં લેતા આવજો. ઠાકોરજી કે આ તો ઊંધો દાવ થઈ ગયો. અંદરથી બંગડી લઈ આવી. લઈ આવ્યા કોણ? લલિતાજી. એ કે દેખिए नाप है, ये नहीं चलेगा. કેમ? ये बंगड़ी है, मेरे पास जो है ना वो कंगन है. तुम्हारे यहाँ कंगन में कोई समझता है? अरे અમારે તો ઘરે કંગન છે ને પાટલાય છે ને બંગડી છે ને બધુંય છે, તો કંગન લેકે આવો. કંગન રાધાજી કે મેં પહેર્યા છે. તો કે કાં માપ લેવા દો અને કાં કંગન આપો. લલિતાજી કે કાંઈ નહીં કરે. અમારા લાડલીજીને અમે સ્પર્શ નથી કરતા, એટલા કોમળ છે, એટલા સુંદર છે, એટલા સરસ છે. એને સ્પર્શ કરીએ ને તોય લાલ લાલ થઈ જાય છે, કમળની પાંદડી જેવા છે. ઠાકોરજી કે તો હાલો ભાઈ સોના રણ કે બાંધો, બધું બાંધો. અરે રાધાજી કે નહીં 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 નહીં, એ બીછિયા દેખ કિતનું બઢિયા લગે. ક્યાં તેરે પાસ કંગન વૈસે હે? એ કે પેલા મને માપ લેવા દો તો બધી ખબર પડે. રાધાજી કે આ કંગન કાઢ દો. એમ ન હાલે, મારે આ માપ લેવું પડે. સમજ્યા બધાય? એ તો પ્યાર કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હૈ. એ તો પ્યાર કી બાત હે ઉદો. રાધાને કૃષ્ણ જેવો પ્રેમ ન ભૂતો ન ભવિષ્યતે. આટલા દેવ દેવતા છે, તમે આવો પ્રેમ ક્યાંય નહીં જોયો હોય, આવી લીલા ક્યાંય નહીં જોઈ હોય. ત્યારે રાધાજીએ કહ્યું નાપ લે લે, લેકિન દૂર સે. સોનારણ કે આમ લઉં તો આટલું મોટું કંગન તમે પહેરશો? ઓલો ગ્વાલ ત્યાં બેઠો હતો ને, ઓલો દીકરો, એવો રાજી થાય ને તાલીઓ પાડે મારા સામું જોઈ. ઇલાનથી પછી શું થયું? પછી કહી દો, જલ્દી કહી દો. પછી લીલા નથી સાંભળી મેં. એટલે લલિતાજીએ હોશિયારીથી કહ્યું સાંભળ, મારું અને એનું માપ એક છે. સમજ્યા બધાય? તું મારું માપ લઈ લે. એ કે પહેરવાની તમારે કે આને હું કુંવરી સિવાય વેચતો નથી. તમે કયા રાજાના કુંવરી છો? તમારું ગામ કયું છે? રાધાજી કે વાત તો સાચી લલી, એ તો રજવાડામાં જ આપે છે. હવે માપ લેવું છે કે જાઉં? મારે મોડું થાય છે, મારા ઘરે મારું વર છે, મારા છોકરા છે, મારા સાસુ છે. રાધાજી કે આ તો વહી જશે. ઠાકોરજીએ પછી કંગન બતાવ્યા, નાના ને એનાથી મોટા ને એનાથી મોટા ને એના. એટલે રાધાજીએ કહ્યું એક કામ કરીએ, બધા કંગન પહેરી જો, જે મને માપે આવી જાય ને એ લઈ લેજો. સોનારણ કે એમાં એવું ના ચાલે. તમે પહેરવા જાઓ ને એકાદો હીરો નીકળી જાય તો નુકસાન કોને થાય? આ ચતુર સુજાન તો આ પરમ ચતુર સુજાન છે મારા વાલા. રાધાજી કે હીરો નીકળી જશે, એની કિંમત હું આપી દઈશ. મારી ડિઝાઇન બગડે એની કોઈ કિંમત છે તમારી પાસે? રાધાજી કે આ તો કોઈ વાતે આપણા મોલામાં આવતી નથી. હવે હું જાઉં છું, મારે મોડું થાય છે. અરે બેસ 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 બેસ. તો કે આપો માપ આપો. છેવટે રાધાજી હાથ, એ કે ડાબા હાથથી માપ ન લેવાય, એ સેજ વધુ મોટું હોય, જમણો આપો. હવે રાધાજી તો ઠાકોરજી સિવાય કોઈને જમણો હાથ સ્પર્શ કરવા ના દે, કોઈને ટચ કરવા ના દે, કોઈની આગળ આમ હાથ લાંબો ન કરે. કારણ સર્વસ્વ સમર્પણ ઠાકોરજીને હતું. એ કે જમણો નહીં આપો. એ કે તો કાંઈ વાંધો નહીં, આમે તમારે લેવાનું ત્રેવડ હોય એવું લાગતું જ નથી. નકામનો મારો ટાઈમ બગાડ્યો, લ્યો વિછ્યાને મને મોલ આપી દો. અરે સાંભળ, આવી ડિઝાઇન, આવા હીરા જણેલા, આવા મોતી, આવા પરવળ,
આવી ડિઝાઇન મળે ને. તું કયા ગામની છો? એ કે મારી પાસે કોઈ પંચાયત કરવાનો ટાઈમ નથી અત્યારે, મારે મોડું થાય છે. નંદગાંવની છું તો પાછી ખબર પડી જાય કે આ સ્પર્શ થયો. હવે બે વચ્ચે વડછડ ચાલી. વૃષભાનજીને સાંજે આવવાનો ટાઈમ થઈ ગયો. જો વૃષભાનજી આવી જાય તો આની પોલ છતી પડી જાય. ઠાકોરજી કે હવે આપણે બહુ તાણવા જાશું તો તૂટી જશે. એ કે જમણો હાથ આપો, હું તમારા હાથને સ્પર્શ નહીં કરું. રાધાજી કે કેવી રીતે માપ લેશો? એ કે આ મારો રેશમી ઉપરનો છે ને, એ આમ બાંધી દો. સમજ્યા બધા? અને એના ઉપર હું માપ લઈશ. રાધાજી કે તો વાંધો નહીં, લાવો જમણો હાથ. તો કે તમે નહીં, લલી બાંધશે. લલિતાજીએ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. જેવા કોંગન ચડાવવા ગયા, ઉપરનો ઉતરી ગયો ને કોંગન ચડી ગયા, ને ઠાકોરજી કે માપ આવી ગયું, માપ આવી ગયું. અને જેવો સ્પર્શ કર્યો ઠાકોરજીએ સોનારણ રૂપીએ, રાધાજીએ સ્પર્શને ઓળખી ગયા અને યાદ આવ્યું કે સવારે હું માન કરીને આવી હતી, એટલે મનાવવાની હું રાહ જોતી હતી, પણ પ્રભુએ મનાવવાની રીત એવી શોધી કાઢી કે વગર માને હું માની ગઈ. અને પ્રભુને તો જો મારા માટે સોનારણ બનવું પડ્યું. એને તો મણિયારો બનીને તો આવી ગયા, પણ આવી લીલા કરશે એવી મને સ્વપ્નેય ખ્યાલ નહોતો. ત્યારે પૂછ્યું કે હવે મોલ આપો. રાધાજી કે મોલમાં શું લેશો? તો કે મારે જાહેરમાં નહોતું કેવું. તો કે આપણે બધી અહીંયા, તમે બેન છો ને અમે બધા બેનો છીએ અહીંયા. હવે સખી એ કે તમારા રૂમમાં હાલો, તમારા મેલમાં તમારું હશે ને? એ કે હા. એ કે ત્યાં જઈને ખાનગીમાં કહું. સમજ્યા બધા? રાધાજી રાજી થઈ ગયા, રૂમમાં ગયા. રંબન પરિરંબન ચુંબન આલિંગન રસ રાસ સુધી. ત્યારે રાધાજીએ કે પ્રભુ, મનાવવાની રીત ન આપણે શ્રમ પડ્યો, ન મારું માન રહ્યું, અને આ કેલી, આ આનંદ, આ પરમાનંદ, આ લીલા દ્વારા આજે હું સુહાગણ બની ગઈ. આપણે છાબમાં લઈ જાય ને બધા દાગીના, મંગળસૂત્ર ને વીછિયા ને ઝાંઝર ને સાંકળા ને બધું ઠાકોરજીએ ત્યાં એને ધરાવી દીધું. આજ મેરો બ્યાહ ગાંધર્વ વિવાહ. ઘણા બાજરી જાતના વિવાહ હોય, એમાં રૂક્ષ્મણીજી સાથે ઠાકોરજીએ ગાંધર્વ વિવાહ કર્યા હતા. આજે આપણા વિવાહ થઈ ગયા. તો આ લીલાની વાત કરી. પછી ઓલા બેને કીધું હવે લીલા આંટીએ કીધું છે કે પ્રસાદ લઈને જવાના છે, તો હવે હું ભોગ સરાવી લઉં. યાદ આવીને ઓલી વાત હું કરું છું ખોખરા અમદાવાદની, અનુસંધાન છે ને બધાને મારવાલા. ત્યારે ઓલા છોકરાએ કાનમાં કીધું, માં આપણે તો ભેળી ને દહીં આજે ધરાવ્યું છે. એ લાંટીને એવો પ્રસાદ લેવડાવવાનો. તો કે સવારે ઠાકોરજીનો પાટોત્સવ હતો ને, માનભોગ કર્યો હતો ને, તો આવવાના હતા ને, થોડો માનભોગ રાખ્યો છે. પેલા ખબર છે, પેલા પંપ વાળા પ્રાઇમ મસાલા હતા, સ્ટવ પિત્તળના. હા, હવે એ સ્ટવ એક જ, ઘરમાં ઘઉંનો લોટ નહીં. એ તેડા ઘરમાં હતા. 1 તારીખે પગાર આવે. આજે 28 તારીખ હતી. ઘરમાં કશું જ નહીં. એટલે મને એ બેને પૂછ્યું, ઈલા બેન બહારથી કાંઈક મંગાવી દઉં? હું તો જોબ કરતી હતી બહારનું. મેં કીધું ના, બહારનું તો અમને ઘણું બધું મળે છે, મારે તો તમે જે ઠાકોરજીને ધરાવ્યું છે ને એ જ લેવું છે. એની આંખમાં પાણી આવી ગયા. આજે પાટોત્સવ એટલે બપોરે અમે રોટલી ને શાક ને વઘારેલો ભાત, દહીં અને માનભોગ ધરાવ્યું હતું.
પણ અત્યારે ન ધરાય તો મેં ભેળી ધરી હતી. મારો પગાર હજી 3 દી પછી આવશે, એટલે ઘરમાં અત્યારે કશું છે નહીં. તો તમે ભેળીને દહીં, મેં કીધું અમે એ જ લેશું. અને હું તમને સાચું કહું, એ ભેળી એ ખીચડીને દહીં તે દિવસે મેં પ્રસાદ લીધો ને, આજની તારીખમાં એવો સ્વાદ ક્યાંય નથી ચાખ્યો. એની ખુમારી કેવી. પછી અમે બધાએ કીધું કે હવે મારે રાતના ખોખરાથી અહીંયા આવતા 1.25 કલાક થાય, કારણ કે પછી સાંજે ટ્રાફિક થઈ જાય. એટલે મેં કીધું હવે સત્સંગ કર્યો, ઠાકોરજીને કીર્તન કર્યા, ઓલા છોકરા આવી ગાયું. તમે આજે આવ્યા છો ને તો 3 દિવસ અમે આ કીર્તન પાકું કરી રાખ્યું. ચીલા આંટી आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर माने, त्रिभुवन के उजियारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, को जानो कहाँ पुण्य उदय भयो, मेरे घर जो पधारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के, हृदय कमल के मध्य विराजत, श्री ब्रजराज दुलारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, परमानंद कहे न्योचावर, परमानंद कहे न्योचावर, वारी वारी जाओ बलिहारी, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यार. મેં કીધું આનો ભાવ તને આવડે છે? એ તમારે કહેવાનું મને કે. એટલો નિર્દોષ, અને એણે પુષ્ટિ માર્ગ સિવાય બીજું જોયું જ નહોતું. એ જે સ્કૂલમાં ભણતો હતો, સરકારી સ્કૂલમાં, એટલે ઘણા છોકરાના બર્થડે કે એવું હોય ને ત્યારે એમ કે માતાજીને ધરાવેલી આ વસ્તુ લાવ્યા છે. એણે કોઈ દી મોઢામાં નહોતી મૂકી. મારી બાએ કહ્યું છે કે આપણે ઠાકોરજી સિવાય કોઈનું કાંઈ પ્રસાદ લેવાય નહીં. મને કીલાંટી કહ્યું ને, મેં કીધું બેટા મારે 5:30 થયા છે અને મોડું થશે, પછી તો તમે ક્યાં અમારા ઘરે આવવાના? આટલે બધે દૂર, અમારી રૂમ જુઓ, ઉપર પતરા છે, નીચે તમને કોથળો બેસવા આપ્યો. કીલાંટી તમે આવ્યા ને મને બહુ મજા આવી, એમ કરીને આમ દંડવત કરવા માંડ્યો. મેં ભેટી પડી. મેં કીધું ના બેટા, તારો ભાવ જોઈને હવે હું તને કહું. તમને બધાને ખબર છે આ કીર્તનનો ભાવ કે ટૂંકમાં કહી દઉં? ટૂંકમાં કહી દઉં. એકવાર 5-7 વૈષ્ણવો કુંભનદાસની ઘરે ગયા કે કુંભનદાસજી, અમારે તમને થોડું પૂછવું છે. આ શબ્દનો અર્થ શું થાય? આ લીલા કઈ, ક્યારે અને ક્યાં કરી? પ્રભુએ આ લીલા બરસાનામાં કરી કે નંદગાંવમાં કરી કે વૃંદાવનમાં કરી? તો આજે બીજા હોય શું કે હા મને ખબર છે, બેસો. ભગવદીય કોને કહેવાય? અષ્ટસખા કોને કહેવાય? એનું આ પ્રગટ પ્રમાણ. ત્યારે કુંભનદાસજીએ કહ્યું, સાંભળો, મને ખબર નથી, હાલો આપણે પરમાનંદદાસજીને પૂછવા જઈએ. બીજાને જે મોટા કરે ને એ વૈષ્ણવ, સેવા કરવા કરતા બીજાને કરાવે એ વૈષ્ણવ, જસ પોતે લેવાને બદલે બીજાને લેવડાવે એ વૈષ્ણવ, પ્રેમમાં ભાગ પાડે અને મોટો ભાગ બીજાને આપે એ વૈષ્ણવ.
પોતે બધી ન્યોછાવર કરી હોય અને છતાંય બીજાનું નામ દે વૈષ્ણવ. ત્યારે બધા કે હાલો, તો કોઈના હાથમાં મૃદંગ ને, કોઈના હાથમાં ઝાંઝ, કોઈના હાથમાં પખાવચ, કોઈના હાથમાં ઢોલ. બધા કુંભનદાસના ઘરેથી પરમાનંદદાસજી પાસે આવ્યા. વ્રજમાં ગિરિરાજમાં પરમાનંદદાસજીનું દ્વાર સુરભી કુંડ ઉપર. તમે બધા લીલી પરિક્રમા કરી એટલે સુરભી કુંડ ગયા હતા ને, બધા પરમાનંદદાસજીના દર્શન દ્વારના કર્યા હતા ને. આપણે છેલ્લે આમાં સત્સંગમાં બોલીએ છીએ અષ્ટસખાઓ, એમાં સુરભી કુંડ ઉપર પરમાનંદદાસજીનું દ્વાર. તો પરમાનંદદાસજી ગિરિરાજજી સામું જોઈ બારીમાંથી ને ગિરિરાજજીની કંદરાના ને ગિરિરાજજીની નિકુંજ લીલાના ને એ વૃક્ષો ને વેલીઓ ને મોર કળા કરતા હતા ને પપીહા પીહુ પીહુ બોલતા હતા, કોયલ કુહુ કુહુ બોલતી હતી. વરસાદ આવવાનો સમય હતો, ચારે બાજુ વાતાવરણમાં પ્રભુના શ્રી હતા અને ચારે બાજુ વીજળીનો ચમકાર થતો હતો. અને એમાં પરમાનંદદાસજીએ આ બધાને આવતા જોયા. જેવા આવતા જોયા તો એમને બધાના હૃદયમાં બિરાજતા ઠાકોરજીના દર્શન થયા. કોઈના હૃદયમાં ઠાકોરજી રાસલીલા કરતા હતા એ દર્શન થયા. કોઈના હૃદયમાં ઠાકોરજી માખણ ચોરી લીલા કરતા હતા એ દર્શન થયા. કોઈના હૃદયમાં ઠાકોરજી ગોપીઓને બેડલા ચડાવતા હતા એ દર્શન થયા. કોઈના હૃદયમાં ઠાકોરજી નૃત્ય કરતા હતા અને ગોપી નચાવતી હતી. છછિયા ભરે છાછ કે લીએ નચાવે રસકાનજી, એ દર્શન થયા. અને બારીમાંથી કૂદકો મારી અને કીર્તન મોઢામાંથી નીકળ્યું, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદ. માલા તિલક મનોહર બાની. માલા એટલે કંઠી, તિલક મનોહર બાની. બધા કીર્તન કરતા કરતા આવે છે તો કેવો મનોહર ઠાકોરજીની લીલાનું વર્ણન કરે છે, સામનેજીના શ્રૃંગારનું વર્ણન કરે છે, ઠાકોરજી અને સામનેજીના યુગલ સરકારનું વર્ણન કરે છે, સખીઓ સાથે પ્રભુ કેવી લીલા કરે છે એનું વર્ણન કરે છે, સખાઓ સાથે કેવા છાક આરોગે છે એની લીલા કરે છે. માલા તિલક મનોહર બાની ત્રિભુવન કે ઉજિયારે. ઠાકોરજીને એકવાર નારદજીએ પૂછ્યું, પ્રભુ મારે એક વાત કરવી છે આપને. આપ તમારા વૈષ્ણવની પાછળ પાછળ કેમ હાલો છો? આગળ હાલતા હો તો તમે તો ભગવાન છો, તમે ઈશ્વર છો, તમે બ્રહ્મ છો, તમે પરબ્રહ્મ છો, તમે કૃષ્ણ છો. ઠાકોરજી કે નારદ ઈ તને ન ખબર પડે, એ મારા ભક્તોને જ ખબર પડે, કારણ કે નારદજી મર્યાદા ભક્ત હતા. નારદજીએ ચરણ પકડી લીધા, ના કેવું જ પડશે. ઠાકોરજી જ્યારે ચરણ પકડી લે ને ત્યારે હારી જાય. એટલે જ આપણા ઘરે આપણે ઠાકોરજીના રોજ ચરણ સ્પર્શ કરીએ એટલે ઠાકોરજી હારેલા જ છે. આપણે કહીએ એમ ઠાકોરજી કરે છે, આપણા વશમાં ઠાકોરજી. આપણે ઠાકોરજીના વશમાં નથી. હવે કાલે અમારે શ્રીનાથજી જવું છે, બરાબર? તો મેં બહુને કીધું કે સાંજે થોડું ફીકું કરી રાખજે, સવારે વહેલા જુઓ. એડજસ્ટ ઠાકોરજી થયા કે અમે થયા છે ને, બધાને એ છે. લગ્નમાં જાવું જાનમાં, ચલો 6:30 બધા ભોગ ભેગા ધરાવી દો. ઠાકોરજી આપણા વશમાં કે આપણે ઠાકોરજીના? વલ્લભે કાનમાં કહ્યું છે, મારો વૈષ્ણવ જેમ રાખે ને તેમ રહેજો, એની ફરિયાદ ક્યારેય કરશો. તો નારદજીએ કીધું કે મને પ્રભુ કોને? ત્યારે ઠાકોરજીએ કીધું, સાંભળ નારદ, મારા એક એક રોમમાં 14 બ્રહ્માંડ બિરાજે છે. તો જો હું મારા વૈષ્ણવની પાછળ ચાલું તો એમના ચરણમાંથી જે રજ ઉડતી હોય એ રજ મારા ઉપર પડે તો મારા બધા બ્રહ્માંડ પવિત્ર થઈ જાય. આ પુષ્ટિ માર્ગ છે. તો માલા તિલક મનોહર બાની ત્રિભુવન કે ઉજિયારે. ત્રિભુવનને જે ઉજાગર કરે, ઉજ્જવળ કરે એવા મારા વૈષ્ણવ. કોણે ગાયું? પરમાનંદદાસે. બીજું ગાયું, બીજી કડી,
હૃદય કમળ કે મધ્ય બીજા બિરાજ ને કહું તરત ન તારે. આ વૈષ્ણવ, આ વલ્ભીઓ એવા છે, મારા હૃદય કમળની અંદર બિરાજે છે. એક ક્ષણ પણ હું એમને મારાથી દૂર કરતો નથી. ને કહું તરત ન તારે. આ કીર્તનનો ભાવ સવાર સુધી ચાલે. ઘણા બધા ભાવ છે આની અંદર, પણ આપણે શિયાળાનો દિવસ છે એટલે હવે થોડી વારમાં સત્સંગને વિરામ આપશું, પણ થોડું અનુસંધાન. બા સવાર સુધી રોકાઈ જાવ અહીંયા. હા, આ સત્સંગને વિરામ આપીએ, પછી કરીએ. ના, મારે સાંજે મળવા તો તમારું ચાલતું તમે નીલાબેન બેઠા છો બે, અમે બે હારે જ હોય છે. તરત રાજી થઈ ગયા, મોઢા પર એવો ભાવ આવી ગયો, હા એ કે સવાર સુધી. તો પછી કે છે હૃદય કમળ કે મધ્ય બિરાજત ને કહું તરત ન. હું બહાર કાઢવા માંગુ ને તો મારા વૈષ્ણવ અંદર જ રહીશ. આજે આપણે બધા અહીંયા બેઠા છીએ, મારા વાલા. ઘરે જાશું ને થોડીક વાત તો આપણે આજની જ કરશું કે નહીં? સાચું કહેજો. કોઈ કીધું આપણને કે આપણે આજ વાતો કરવાની? એની મેળા એ થઈ જશે. હૃદયમાં જડાઈ ગયું છે. એકવાર ગોકુળનાથજીને ત્યાં એક પટેલ પટલાણી રહેતા હતા. હવે બિચારા સાવ નિષ્કંજા, એટલે દંડવત કરવા આવ્યા ને તો ગોકુળનાથજીએ કીધું હમણાં અહીંયા જ રહો. બે રાજી થઈ ગયા. લે સામેથી ને આપણને અહીં રહેવાનું કીધું. એ કે હા અમને કાંઈક તેલ આપવી પડે, એમને ન રહેવાય હોય. એ કે એટલે બીજો ખવાસ હતો ને, કે હા અમે આપશું તેલ. તો ગોકુળનાથજીના વસ્ત્રની સેવા કરે, બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, જલ ભરે. પછી થોડાક દિવસ થયા ને એટલે પટલાણી ચતુર હતા અને પટેલ બિચારા મારા જેવા હતા, ભાભડ ભૂતળા. એટલે પટલાણીએ કહ્યું, પટેલ આપણે મફતમાં બે જણા બે ટાઈમ પાતર ગુરુ ઘરે લઈ છો. આપણી પાસે કાંઈ દ્રવ્ય તો છે નહીં. આપણે ચરણ ભેટમાં એક નવો પૈસો નથી મૂકતા. હવે આપણે ગોકુળનાથજીને પૂછવું પડે કે આપણે રહીએ છીએ એને ગમે છે કે હવે આપણે જવાનું છે? એ કે ના, ગોકુળનાથજીને મૂકીને ન જવાય. આહા, એમનું સ્વરૂપ ને એમનું તેજ ને એમનું તિલક ને એમના વાળ ને એમના કેશ ને એમની ભ્રુકુટી ને એમનું મુખારવિંદ ને એમના વસ્ત્ર ને એમના આભૂષણ ને એમનું હાસ્ય ને. તો કે જાણી લેવું પડે કે આપણે ગમીએ છીએ કે નહીં. તો સાંજે સત્સંગ ચાલતો હતો ને, બધા ઊભા થયા ને તો ઓલા બેઠા થયા. પેલા છે ને સ્ત્રીઓ લાજ રાખતી હતી, એટલે પટલાની આટલી લાજ કાઢેલી હતી. એટલે પછી ગોકુળનાથજીએ પૂછ્યું, તમારે બેયને કાંઈ પૂછવું છે? એટલે પટેલ તો બિચારા પટલાણીએ લાજમાંથી કીધું, ભગવાન એ ઠાકોરજી, અમારા મનમાં એક બહુ અંદર મૂંઝવણ થાય છે. એ કે શું મૂંઝવણ થાય છે? એ કે અમે 15-20 દિવસથી છીએ, બે ટાઈમ ગુરુ ઘરનું, અને અમે કંઈ એવી ટેલ તો કરતા નથી. આ દેહમાં જે વહે છે એ આપણા ઘરનું જ છે મારા વાલા. તો હવે અમે રહી કે જાય? ગોકુળનાથજીએ જવાબ આપ્યો, બધાય સાંભળજો. એ કે સાંભળો, આ સામે હાથી દેખાય ચિતરેલો, ડ્રો કરેલો? એ કે હા. એ કે એના ઉપર માવત દેખાય છે? એ કે હા. એ કે માવતને હેઠો ઉતારો? એ કે ચિત્રમાં કેવી રીતે હેઠો ઉતરે મારવાલા? સમજાય છે બધાને કે નથી સમજાતું? સમજાણું ને બા? ગતરમ નથી થતું ને? એ કે ઉતારો. ના, એવું ના ચાલે, ઉતારો. એ કે એમ ન ઉતરે, આ તો ચિત્ર છે. તો કે તમે બે મારા હૃદયમાં એવા જડાઈ ગયા છો ને કે માવત જેમ હાથીના અંબાડીથી ન ઉતરે ને એમ તમે ક્યારેય નહીં ઉતરો. તમે અહીંયા જ રહ્યો. ખ્યાલ આવ્યો મારવાલા? હૃદય કમળ કે મધ્ય બિરાજત ને કહું તરત ન તારે આયે મેરે નંદ નંદન કે પ્યાર. પછી કે છે, કો જાનું કહા પુણ્ય ઉદય ભયો મેરે ઘર જો પધારે. આજે આમનો જન્મદિવસ, બરાબર? હવે આપણે બધા આવ્યા, એમાં કોક બોલે ને કોક સાંભળે. જો હું એકલી અહીંયા ગાંડાને જેમ બોલું તોય નું સારું લાગે. તમે બધા બેઠા બેઠા આમને સામું જોઈ રાખો તોય
ઠાકોરજી કે એક જણ બોલે, બીજા સાંભળે. તો કેવા પુણ્ય કર્યા હશે કે આટલા વૈષ્ણવ આવ્યા, આટલા વૈષ્ણવના હૃદયમાં બિરાજતા ઠાકોરજી આવ્યા, આટલા વૈષ્ણવ જે સત્સંગ કરે એ લીલા સહિત વધાર્યા, અને આટલા વૈષ્ણવ આજે આપણે ચા પીએ કે પાણી પીએ જે પણ હોય એ આપણા ઘરનો કણકો લીધો તો આપણા દોષ નિવૃત્ત થતા વાર લાગે નહીં. પછી છેલ્લે કહે છે, આ કીર્તન મને એટલું ગમે ને, મને છે ને 5-6 કલાક ન કહું નાના પર ત્યાં સુધી મજા ન આવે. બા રોકાઈ જ જાઉં છું આ તો. બાનો ભાવ છે એ તમે કહો છો. આજે મેરે છેલ્લે કે છે, પરમાનંદ કહે ન્યોચ્છાવર, વારી વારી જાઓ બલિહારી. આ બધા ઉપર હું વારી વારી જાઓ, બલિહારી જાઓ, મારું સર્વસ્વ સમર્પણ કરી દઉં. આજે તમે બધા મારે ત્યાં આવ્યા. ત્યારે એ છોકરો હતો ગ્વાલ, ખૂબ રાજી થઈ ગયો. પછી નીકળતા હતા ત્યારે એની પાસે એક ત્યારે 8 આનાની બોલ પેન આવતી, તમને ખબર હોય તો બધાને. અત્યારે તો 8 આનાની કોઈ કિંમત જ નથી, બજારમાં હાલતાય નથી. તમે બ્રજમાં કોઈને રૂપિયો દો તો ફેંકી દે, એ કે આ નો હાલે. 10 રૂપિયા માંગે. હા 10. છોકરા બધા હોય ને તો 10 રૂપિયા હા. સિક્કા નહીં. સિક્કા આમ ફેંકી દે. હા, સિક્કો નથી લેતા, 10 રૂપિયા આપો એમ. તો ઓલાએ જે પેન હતી ને 8 આનાની ત્યારે આવતી હતી. મારે એનો ભાવ કેવો છે. હું ઊભી થતી હતી એટલે મેં કીધું હવે આ ભેળીને એ દીધું, હવે મિશ્રી દે તારા હાથે. મિશ્રી લઈને પછી મને કહે છે, ઈલાંટી એક વાત કહું, ત્યારે મારે બાધા નહોતી. હું લીલી પરિક્રમામાં 2008માં ગઈ ને ત્યારે જે મને બાધા લેવડાવી, કોઈનું કશું લેવાનું નહીં, આપણી થાળી 4 તાવ હોય તો એ આપણે જ ઉપાડવાની, અને બને ત્યાં સુધી ખોટું બોલવું નહીં. ન છૂટકે આજે ઓલો બ્રાહ્મણ બેઠો હતો અને શિકારી ઓલા ગાયને મારવા આવ્યો, એટલે શિકારી પૂછ્યું, એ ગાય ક્યાં ગઈ? તો ઓલો બ્રાહ્મણ ગાય આ બાજુ ગઈ હતી, અને કીધું શું આ બાજુ ગઈ. હવે શાસ્ત્રની રીતે તો એ ખોટું બોલ્યો ને, પણ શાસ્ત્ર કહે છે ગાયને બચાવવા માટે ખોટું બોલવું પડે તો બોલવાનું. તો મને કહે છે, ઈલાંટી આ પેન લઈ આવ્યો છું. મેં શું કરો? તમે જોબ કરો છો ને તો સાઇન કરો ને, અંદર રિફિલ છે ને એ બદલાવાની હોય, તો 3 રિફિલ લઈ આવ્યો છું. તો જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી તમે ગ્વાલને યાદ કરશો ને, મારા રૂમાડા ખડા થઈ ગયા. એ પેન મેં હાંચવી છું મરવાલા. પ્રભુ એના પર એવી કૃપા કરી, ભયડો દુબઈ ગયો અને એની માને એટલું સરસ રાખે. મારો કહેવાનો આશય, જેને આશરો દ્રઢ છે ને, જેને પ્રભુ પર વિશ્વાસ છે ને, જેને શ્વાસે શ્વાસે શ્યામ છે ને, એની ચિંતા શ્યામ કરે છે. આપણે ચિંતા કરીએ તો ચિત્તામાં જઈએ, આપણી ચિંતા એ કરે તો આપણને ચિંતન મળે. ઘણી વાતો કરવી જ. સમય, ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો બડી. આપણે બધા સમયથી બંધાયેલા છીએ. આ રસ એવો છે ને, આમાં તમને કોઈનું મન થાય છે? મને નથી થતું. પણ નદી હોય ને એ 2 કાંઠે વહેતી હોય તો સરસ લાગે, એમાં વમળ આવે, એમાં કમળ ખીલે, એ પાણી પીવાના કામમાં આવે, એ સામગ્રીના કામમાં આવે. પણ જો એમાં પૂર આવે તો વિનાશ સર્જે. હું ને તમે બધા સંસારમાં રહીએ છીએ, સમયથી બંધાયેલા છીએ, સંસારમાં રહીને શ્યામને ભજાય. તો બસ અહીંયા સત્સંગને વિરામ આપીએ. અને બાના વડલામાં આ 2 ભાભી આવા હસતા રમતા રહીએ. અને દક્ષા ભાભીને 60 વર્ષ થયા, 61મું બેઠું. 10 વર્ષ થાય ને ત્યાં સુધી આપણે જાણતા ન હોઈએ દુનિયા શું છે. 10 વર્ષ પછી ધીમે ધીમે સમય, એટલે પછી કે બસ હવે તને ખબર પડવા માંડી, હવે ક્યાં બસ કરવાનું ને ક્યાં અટકી જવાનું ને ક્યાં બોલવાનું, હવે તને ખબર પડે. પછી કે 20 એટલે યુવાની, યુવાન થાય ને એટલે 20 પીતા શીખી જવું પડે. સમજ્યા ને બધાય? હવે વિવરણ નથી કરું.
પછી 30, 30, હું તો તરીશ પણ તમને બધાને તારીશ. 40, હું એકલી નહીં ચાલું સારા કાર્યમાં, સત્સંગમાં, સેવામાં, વડીલોની સેવામાં. આ લોકો બે નસીબદાર છે, એમના ઘરે પૂર્વાય નસીબદાર, આમની બધી વહુય નસીબદાર, દીકરાય નસીબદાર કે આજે માના ચરણોમાં 68 તીરથ છે. તમે તીરથ કરવા ન જાઓ ને મારા વાલા, પણ રોજ તમે તો તીરથના દર્શન કરો છો એટલું નહીં, તીરથને જમાડવાના, તીરથની હારે વાતો કરવાની. અને અમે નસીબદાર કે અમારું સાંભળે એટલે અમે તીરથને વારંવાર જય શ્રી કૃષ્ણ કહીએ. તો 40, 50, દુનિયાનું ઝેર હું પચાવીશ, અને હું ઝેર પચાવીને મીઠું બોલીશ. ઘણું એવું થાય, 50 વર્ષે છોકરાઓ મોટા થાય, કેરિયર બનાવવાની હોય, એના લગ્ન કરવાના હોય, તો બધું પચાવીશ. અને 60, હવે વાનપ્રસ્થાશ્રમ આવ્યો તો હવે ધીમે 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 બધું છોડી સંસારમાં રહીને શ્યામને પછી સંસાર છોડીને નહીં ભજવું. તો એવા 60 વર્ષ ભાભીને થયા, નસીબદાર કે બાની હાજરીમાં થયા. એમણે આશીર્વાદ લેવા ક્યાંય જવાની જરૂર જ નહીં, એને ઘરે આશીર્વાદ મળી ગયા. બધાના નસીબ આવા નહીં હોતા, અને અમે નસીબદાર કે અમને આવા ભગવદીયાના દર્શન થયા. આ પૂર્વ એવી હસે છે ને મંદે મંદે મુસ્કાય છે કે અમે કેવા નસીબદાર, એ અને આ ભાભીની બધી વહુઓ, કે આ બધા નસીબદાર. પણ એ લોકોને તો તીર્થની સાથે સાથે રોજ યમુના પાને થાય, ગંગા સ્નાને થાય, અને નર્મદાના દર્શને થાય. ગંગા જેવા પવિત્ર, યમુનાજીના ઝારીજી ભરાય એટલે યમુનાજીનું પાન, અને નર્મદાના દર્શન એટલે સ્વચ્છ વ્યક્તિત્વ. તો બસ વલ્લભના ચરણમાં એ જ વિનંતી કે વારંવાર આવા પ્રસંગો આ ઘરમાં આવે. બાનો જન્મદિવસ હતો ત્યારે ભાભીએ જે નૃત્ય કર્યું હતું, ત્યારે મને આટલી ઉંમરે જે હરખ જોયો કે મારા બાનો જન્મદિવસ. બસ આ ગોકુળ કાયમ આવું બની રહે, અને આ ગોકુળમાં એ બધા આનંદ કરે ને આપણને ભેગા લેતા જાય, એકલા ન કરે. મને આનંદ એ વાતનો. ત્યાં આપણે અઠવાડિયું સત્ર કરશું, ત્યાં આવીને રહેવાનું તમારે. જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. મનોરથ તો કરીએ. બસ ભક્તેચ્છા પૂરક એ કરશે. પણ આ બધાય તમે આવજો મારવાલા, પારકે બાજરે માવજીભાઈ કંધાળા. આ બાર ને આ બે ભાભી કે ના કે મેં કહી દીધું, હાલે ને. બધા માટે છે એ તો. અમે તો કેટલા મહિના રહેશું, બધાય જઈને વ્રજમાં જઈને રહેવું હોય ત્યાં રહે. બસ તો બસ પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી કે કાયમ આ ઘરમાં આવા પ્રસંગો આવે, આવા બધા હસતા રમતા રહીએ. ઓલો નંદ ઉત્સવ હોય ને ત્યારે આવે છે, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયે ઘોડા દિયે ઓર દિયે પાલકી, હાથી દિયે ઘોડા દિયે ઓર દિયે પાલકી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. બરસાને સે ટીકો આયો ભલે આયો ભલે આયો, बरसाने से टीको आयो भले आयो भले आयो. युवान को लड्डू पेड़ा बुढ़न को लापसी, युवान को लड्डू पेड़ा बुढ़न को लापसी. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. राधा जी को छैया आयो जय कन्हैया लाल की, राधा जी को छैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की, दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया. राती पीरी ચોલી પહેરે, આમાં કોઈ એક કલર પહેર્યો છે? ઠાકોરજીને જે મોરના પીછા હોય ને એમાં જુદા જુદા કલર હોય ને તો મોરને કળા કરવાનો આનંદ આવે. તો બા અહીંયા બેઠા છે તો બધાના કલર, બધાના ભાવ, બધાનો પ્રેમ, બધાનો ઉમંગ, બધાનો ઉત્સવ,
બધાનો સ્નેહ જોઈ અને આમ કળા કરે છે ત્યારે એવા રાજી થાય છે. બસ તમારા બધાની સાથે ખૂબ આનંદ આવ્યો. આવી રીતે જ્યારે મને મન થશે તો વગર બોલાવે આવીશ. બા મને મન થશે તો વગર બોલાવે આવીશ અને બાને મન થશે ત્યારે બોલાવશે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदासी के द्वारा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ ન કેરો. શ્રી વલ્લભન ચંદ્ર છટા बिन सब जुग माज अंधेरो भरोसो दृढ़ न चरण न के. साधन और नहीं आ कली में जासु होय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण न दृढ़ न चरण न दृढ़ न चरण न केरो. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.